માણાવદર વિધાનસભા બેઠક પર પહોંચ્યા છે, જ્યાં અરવિંદ લાડાણીએ પક્ષ પલટો કરતા બેઠક ખાલી પડી હતી અને તેઓ ભાજપમાં જોડાયા, જ્યાંથી ભાજપે તેમને ટિકિટ આપી છે અને અરવિંદ લાડાણી સામે હીરા પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। આ બંને નેતાઓને લઈને જનતા શું ઈચ્છી રહી છે, ચલો લોકોની વચ્ચે જઈએ, એમનો મત જાણીએ। કાકા, ક્યાં રહેવાનું? ઘેડ કોયલાણા। અચ્છા, હા, તમે વિધાનસભાની ચૂંટણી છે, ખબર છે? નહીં, એ ખબર નથી। નહીં, ખબર નથી। અરવિંદ લાડાણીને ઓળખો? નહીં, અરવિંદ લાડાણી માણાવદર ને હા, એને ઓળખતા નથી, દેખેલા ખરા। અરવિંદભાઈ કહે છે કે બધા કામ મેં કર્યા છે, થયા છે કામ? કામ આ માણાવદરમાં થયા હોય તો ભલે, ગામડાઓમાં કાંઈ નથી થયા। નહીં નહીં, ગામડાઓમાં પાણી આજે ભરાય? પાણી આવે છે, હા, પાણી ભરાય છે, ચોમાસાનું પાણી ફૂલ પાવર ભરાય એમ। તો એના માટે વ્યવસ્થા થવી જોઈએ કે પાણી થવી જ જોઈએ, પણ કાંઈ થઈ જ નથી। એ લાડાણી સાહેબ જોઈ ગયા હતા ઘેર કોયલાણામાં પાણી ભરાણું હતું ચોમાસાની અંદર, પણ કંઈ વ્યવસ્થા કરી નથી। ક્યાંથી આવત ભાઈ? કોયલાણા। કોયલાળા ગામ માણાવદરથી કેટલું દૂર? 10-11 કિલોમીટર। તો શું કામ કરો, શું કરો? હું ખેતી કરું ને બીજું સાઈડમાં કામ કરું છું। ખેતીમાં ભાવ મળી રહે? ભાવ તો સરકારના હાથમાં છે, મળી જાય, અમુક સમય ના મળે। ક્યારે ભાવ નથી મળતા? ચૂંટણી આવે ત્યારે આચાર સંહિતા લાગી જાય, કોઈ ખેડૂતનો માલ ટૂંકમાં ઉતારતા નથી, ઉત્પાદન થાય ને જાય યાર્ડમાં તો કે યાર્ડ બેદી બંધ છે, આજ આ વસ્તુ નથી ઉતારતા, આવક વધી જાય તો માલ સ્ટોક કરવાળા થઈ જાય તો ભાવ ઘટી જાય, પાછળ ખેડૂત માલ પતી જાય ત્યારે ભાવ વધે। પાણી ભરાય છે વરસાદ આવે ત્યારે, તો પછી નુકસાનીનું વળતર મળે છે? નુકસાનીનું વળતર મળે છે, પણ કેને નુકસાનીનું વળતર મળે છે? જેની જરૂરત નથી ત્યાં જ મળે છે। જેના ડાયરેક્ટ છેડા ધારાસભ્યથી માંડીને મામલેદાર સુધી પૂગે એને વળતર મળે છે, સામાન્ય માણસને વળતર મળતું જ નથી। અમારું ગામ પાણીમાં બૂટ છે, છતાં ત્યાં ગયા વર્ષમાં એક બેન અમારા જ કુટુંબના ઓફ થઈને મરી ગયા ડૂબીને। હવે ઉડીને બધું આવ્યું હતું બરાબર, પણ જોઈએ એવું કામ નથી સરકારનું, નકર એ બેનને એ સરકારને ગોતવાની જવાબદારી છે, પણ અમે ગોત્યા હતા, પણ રાહત શું થઈ છતાં એના કડનાવને એ મળ્યું, જે આપણે પાણી પુરવઠા વિભાગમાંથી મળતું હોય છે એને એ મળ્યું, એને રાહત શું। માણાવદરમાં વિધાનસભાની ચૂંટણી છે, ખબર છે તમને? હા, ઉમેદવાર કોણ છે? ઉમેદવાર અરવિંદભાઈ છે એક તો, બરાબર, ગયા વખતે અરવિંદભાઈ નહોતા વરતતા, આજ ખેરે આ ભાઈ નથી વરતતા, એવું છે, એકને વરતીએ તો એક ભાગી જાય। નેતાઓ આવે ખરા? આવે જ ને, એ જ આવવાના છે, આપણે તો નથી આવવાના। એટલે તમારા વિસ્તારમાં આવે? ના, હજી નથી આવ્યા, પણ આવશે, આવશે આવશે। તો વાયદા તો અરવિંદભાઈએ પહેલા કોંગ્રેસમાં હતા ત્યારે કર્યા હશે ને? હા, કર્યા જોઈએ ને। પૂરા કર્યા છે વાયદા? ના ના, વાયદા કરવાનો ટાઈમ નથી આવ્યો તો એ વહી ગયા। શું કહેશો કાકા? એ ભાઈ કીધું એમ વાયદો કરી ગયા હતા લાડાણી સાહેબ, ઘેડ કોયલાણામાં જોઈ હોત ગયા હતા, પૂર બધું પૂર જોઈ ગયા હતા, અને કોળીની બાય બુડીને ઓફ થઈ ગયા હતા, અહીંયા આવ્યા હતા લાડાણી સાહેબ કે આ કામ તમારા રોડના પૂરા કરી દેશું, આ કરી દેશું, ગટરું કરી દેશું, પાણી નિકાલ કરી દેશું, એ કામ કોઈ થયા નથી ને પાછા લાડાણી સાહેબ તો ભાજપમાં આવી ગયા। ખેર, અહીંયાની જનતા પાસેથી જાણવા મળે છે કે નેતાઓ આવ્યા ત્યારે જોઈને પણ ગયા, વાયદાઓ પણ ઘણા કર્યા, પણ કહેવાય ને કે ચૂંટણી આવે એટલે પક્ષ પલટાની મોસમ શરૂ થાય ને, એવી જ રીતે અરવિંદ લાડાણી પર ત્યારે કોંગ્રેસમાં હતા ને હવે પક્ષ પલટો કરી ભાજપમાં જોડાઈ ગયા છે। ચલો બીજા લોકો સાથે વાત કરીએ। તમે ક્યાં રહેવાનું? ક્યાં? માણાવદરની બાજુમાં બુરી ગામ। બુરી ગામ કેટલું દૂર છે અહીંયાથી? 6 કિલોમીટર। 6 કિલોમીટરથી માણાવદર ધંધા રોજગાર માટે આવો? ના ના, અહીંયા અમારે નાની મોટી ખરીદી અહીંયાથી થાય, આ માણાવદર સેન્ટરથી। ઓકે, ખરીદી કરવા કંઈ પણ આસપાસના ગામડાઓને ખરીદી કરવી હોય તો માણાવદર તો આવવું જ પડે। તો બુરી ગામથી માણાવદર આવો તો રસ્તા બધા બરાબર છે ત્યાં? બધા ઓકે, સરસ રસ્તા। પાણીની સમસ્યા તમારા ગામમાં પણ છે? કોઈ પણ જાતની નથી, અહીંયા નથી નથી। તો માણાવદરની જનતા કહે છે કે આજે પણ 6 દિવસે પાણી મળે છે? કોઈ કહેતા હોય તો ખબર નથી, મને જ નથી લાગતું એવું હોય છે। વાત માણાવદરની કરીએ, ચૂંટણી છે, ખબર છે તમને? ખબર જ હોય ને। કોણ ચૂંટણી લડે છે? શેના માટેની? વિધાનસભાની કે લોકસભાની? વિધાનસભાની। અરવિંદભાઈ લડે છે, અહીંયા હરિભાઈ લડે છે। કોણ મજબૂત લાગી રહ્યું છે? મજબૂત તો બધાને ખબર હોય ને, હું એકલો કહું થોડી ખબર હોય। તમારા મતે તમને શું લાગે? બે મજબૂત નેતા જ છે। અરવિંદભાઈએ પક્ષ પલટો કર્યો, લાગે છે વ્યાજબી છે?
હા મારા કરતાં તો વધારે એને ખબર હોય કદાચ એ વ્યાજબી હશે તો જ એવું કર્યું હોય ને એટલે એવું નથી કે પક્ષ પલટો કર્યો તો આવું કેવું એવું કાંઈ નથી તો એ વ્યક્તિગત એના કામ બોલતા હોય એના મત માણસો આપતા જ હોય ને. માણાવદરના શાકભાજી માર્કેટમાં આવ્યા છીએ અને અહીંયાથી લોકો પાસે વાતચીત કરી. બા ભાવ વધારે લાગે છે? હા, પહેલાં કરતાં કેટલા લાગે? ભાવ તો ઈની છે, ઈની ભાવ લાગે છે બધાને. શાકભાજીમાં બરાબર છે ભાવ? હા, બધે બરાબર જ છે. બીજા શેમાં ભાવ વધારે લાગે? બધે ભાવ તો વધારે હોય ને સમય પ્રમાણે બેન. એ યોગ્ય છે ભાવ વધારે કે નથી લાગતું? યોગ્ય ના લેવું પડે તો યોગ્ય જ ગણવું ને, ખાવું પડે માલ થોડું હાલે. હા ભાઈ, પેટનો સવાલ છે, ખાવું જ પડશે. હા એ જે લે ઈ યોગ્ય જ માનવાનું. કામ શું કરો છો? ખેતી. બરાબર ચાલે છે ખેતીમાં? હા હા રેડી બિયારણ મળી જાય સમયસર? મળી જાય બધું, પૈસા તો બધું મળી જાય. તો પૈસા હોય તો બધું મળી જાય. જો સામાન્ય કોઈ માણસ હોય એની પાસે પૈસા ઓછા છે તો? બિચારા એ રીતે રહીએ. અટાણા પૈસા બધું મળવાનું છે. માણાવદરમાં કોણ બાજી મારે ચૂંટણીમાં એવું લાગે વિધાનસભા? એ આપણે ખબર ના હોય, એ બીજાને ખબર નહીં. ચલો આગળ જઈએ માર્કેટમાં અંદર. શાકભાજીના વિક્રેતાઓ છે એમની વચ્ચે જઈએ ને એમની સાથે વાતચીત કરીએ. કેટલા ટાઈમથી શાકભાજીનો ધંધો કરો? હું 50 વર્ષથી અચ્છા, આખી જિંદગી આમાં જ નીકળી ગઈ. આમાં જ નીકળી ગઈ જિંદગી. શાકભાજીના ભાવ કેવા લાગે પહેલા કરતા? પહેલાં કરતાં ઓછા છે હમણાં. ઓછા છે? હા, કેમ કે ઉનાળો છે ને એટલે ઉનાળામાં શાકભાજી કેવું આવે? આમ ફીકું ફીકું આવે, ખરાબ આવે, ઓછો હાલે ઓછું. હા, કાકા ભાજપ અને કોંગ્રેસ બે સરકાર જોઈ? હા એ તો બરોબર છે. ભાજપ સરકાર છે, કોંગ્રેસ સરકાર બે સારી છે. ભાજપનું કામ સારું છે. અચ્છા, કયા કામ સારા લાગ્યા? કામ વિકાસ સારો જ છે ભાજપનો. હા ને ભાજપ જ આવશે કદાચ. અચ્છા, અહીંયા વિધાનસભાની ચૂંટણી છે ખબર છે માણાવદર? હા માણાવદર રવિભાઈ લાડાણી ભાજપમાંથી છે, હરિભાઈ કોંગ્રેસમાંથી છે. કોણ સાથે તો પહેલા કોંગ્રેસમાં અરવિંદભાઈ હતા તો લોકો એમને મત આપ્યા, હવે ભાજપમાં આવી ગયા છે તો પસંદ કરશે એમને? હા એમાં મતદાન ચોક્કસ ભાજપમાં જ વધુ થાય એવો બધીનો દાવો છે. કેમ એવું લાગે? હા એ બગવી કામગીરી આમાં ભાજપની સારી છે એટલે એ પ્રમાણે સારું થાય. ચાલો આગળ વાત કરીએ. બેન, પાણી આવે છે માણાવદરમાં? હા, અમે બહારના છીએ માણાવદર. ક્યાંથી આવો છો? કોયલાણા ગેડ. અચ્છા, કોયલાણામાં આવે છે? હા ગેડ વિસ્તાર છે? હા તો ગેડમાં તો પાણી બહુ ભરાઈ જતા હતા વરસાદ વખતે. હા ભરાઈ જાય. અચ્છા, તો એના માટે લાગે કે કોઈ ઉકેલ થાય, પાણી ના ભરાય તો સારું? કોઈ કાંઈ કરે તો થાય. સરકાર નેતાઓ આવે તમારે ત્યાં? નહીં. પાણી ભરાઈ જાય ત્યારે તો જોવા આવતા હશે ને? હા, પારા તૂટે તો આવે. નદીના પારા તૂટે ને જમીન ધોવાઈ જાય તો પછી આવે. આવે ત્યારે શું કે? બસ હમા કરાવી દઈશું એમ. પછી તો વરસ વયું જાય. કરાવે જ પછી ક્યારેક આવે. હજી તો કોઈ આવ્યું નથી. અત્યારે કેવા પાળા બની ગયા તૂટેલા જ છે? બન્યા નથી, બનવાનું કે છે હવે બને તો. નકર શુંમાં હમણાં પાછું આવી જાય. કેટલા સમયથી શાકભાજી વેચી? અહીંયા અમે 50 વર્ષ. ચલો 50 વર્ષ થઈ ગયા, તો 50 વર્ષમાં તમે બીજેપી કોંગ્રેસ બે સરકાર જોઈ. કોનામાં કામ સારા થયા એવું લાગ્યું? હા કોનામાં કામ સારા થયા એવું લાગ્યું? હંદે આમાં તો જી હોય સારું જ કરે ને અહીંયા. પછી આવે સારું જ કરવાનું છે. અત્યારે થાય છે કામ બધા માણાવદરમાં? થાય જેવું તેવું થાય. હા, શાકભાજી પહેલા કરતાં મોંઘું થયું કે સસ્તું છે હમણાં. સસ્તું છે? હા, તો વચ્ચે તો ટામેટાના ભાવ બહુ વધી ગયા હતા. પેલા તો બહુ ભાવ હતો, હવે તો હવે સસ્તા થઈ ગયા. સસ્તા થઈ ગયા. હા, લીંબુના ભાવ વધી ગયા ને ઉનાળો આવે? ઉનાળામાં લીંબુ ભાવ વધી જાય. દિવસનું કેટલું કમાઈ લો? 400-500 રૂપિયા કમાય. ચાલ ઘર ચાલી જાય એટલું મળી જાય? હા ભાઈ, એટલું નીકળે આમાં, બીજું કઈ જાજુ તો ના. કાકા માણાવદરમાં રહો છો? માણાવદરમાં માણાવદર આટલા વર્ષમાં કશું બદલાયું માણાવદરમાં? પહેલા હતું એવું જ છે? પેલા તો એવું છે, અમારે રસ્તે તો ખાડાને ખબડા એમણે ના આવે છે. ખાડા હજી છે જ? તો નેતાઓ રસ્તા બનાવવાની વાત કરે છે, બને રસ્તા? સમય પ્રમાણે બનતા હોય, સમય પ્રમાણે. પાણી આવે? પાણી આવે. માણાવદરમાં આજે પાણીની સમસ્યા છે, થોડા દિવસ પછી આવે છે. અમે તો નાનદર ખાતે આવીએ છીએ. અચ્છા, ત્યાં જ નથી સમસ્યા? એકાત્રા પાણી આવે. રોજ પાણી આવતું હોય તો સારું ને?
ના એકાત્ર આવે તો સારું. રોજ આવે તો બોર એટલે બગાડે બધાય માણસો. એકાત્ર આવે તો ચાલી જાય. હા ચાલે. અચ્છા, બજારમાં ખરીદી કરવા આવ્યા? હા ખરીદી કર. શેની ખરીદી? શાકભાજી. શાકભાજીના ભાવ કેવા છે? શાકભાજીના ભાવ બહુ છે. બહુ છે. હા હાલ ઓછા થવા જોઈએ. ઓછા થવા જોઈએ ને. શાકભાજીના ભાવ બહુ છે પણ આમાં ખેડૂત માલનો ભાવ ન થાવ તો કપાસનો ને એનું શું કરવું? રજૂઆત કરી ક્યારે? ક્યાંય રજૂઆત નથી કરી. કોઈ સાંભળે તમારી વાત? કોઈ સાંભળે અમારે કોણ સાંભળે અમારી વાત? તો ધારાસભ્ય તો આવતા હશે ને? ધારાસભ્ય તો મારો ભાઈ જ છે કોળવાઈનો અરવિંદભાઈ. અચ્છા, તો અરવિંદભાઈને તો ઓળખવા છે. તો અરવિંદભાઈ કેમ કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા? એ તો કેમ ખબર આપણે એટલી બધી ખબર ના હોય. માણાવદરમાં સદીએ પાણી આવે, એકાત્રા ન આવતું, ગામડામાં આવે એકાત્રા. આ ગટરું ઉભરાઈ ગઈ, બધું કોઈ કામ જ નથી કરતું. હા, રજૂઆત કરી તમે? 50 વાર શું કે જ્યારે રજૂઆત કરો તો કે આવજો, અમારા માણસો કોઈ આવતું નથી. કઈ કઈ સમસ્યાઓ છે માણાવદરમાં? પાણીની મોટામાં મોટી, એના પછી ગટર સફાઈ કઈ નથી થતું? નહીં, કાંઈ નથી થતું. તો અરવિંદભાઈ ધારાસભ્ય હતા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તો એમણે એવું કહ્યું કે અમે બધા કામ કરી દીધા છે. પોતે આવ્યા ગયા ખુદ જોવા, ગમે એ એમ. અથવા જે ડાયના અધિકારીઓ આવ્યા, ચીફ ઓફિસર આવ્યા કોઈ દી ગામમાં, કોણ છે એ જ નથી ખબર પબ્લિકને. ચીફ ઓફિસર અહીં બીજા લોકો સાથે વાત કરીએ શું કહે છે. અહીંયા સોડા શોપ પર ઘણા લોકો ઊભા છે. ભાઈ કેટલા ટાઈમથી દુકાન ચલાવો? ઉંમરે તો 8-9 વર્ષ થઈ ગયા. 8-9 વર્ષ. બજારની વચ્ચે તમારી દુકાન છે, ટ્રાફિકની સમસ્યા છે અહીંયા? ટ્રાફિકની તો એટલી બધી સમસ્યા નથી. પાણીની સમસ્યા છે. પાણી દરરોજ નથી આવતી, 7 દિવસે આવે. રજૂઆત કરે અહીંયાના લોકો? અહીંયાના લોકો રજૂઆત કરે? રજૂઆત હવે કરવાની નક્કી થતું હતું. હવે અરવિંદભાઈ દેખાય છે અહીંયાના ધારાસભ્ય છે? ધારાસભ્ય દેખાતા નથી હમણાં, દેખાણા નથી આ સાઈડ હમણાં. જે સ્થાનિક પ્રશ્નોનું સોલ્યુશન એમણે લાવ્યું છે, જ્યાં જ્યાં તકલીફ છે ઓછી કરી? થોડું હજુ કર્યું છે ને, બધું છે અમારે. સ્થાનિક પ્રશ્નો છે જે આજે પણ જ્યાં હતા ત્યાંના ત્યાં જ છે. બીજા લોકો સાથે વાત કરીએ. ઘણા બધા લોકો છે અહીંયા માર્કેટમાં ફરી રહ્યા છે માણાવદરના. કેટલા ટાઈમથી ફ્રૂટ વેચો? 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષથી આજ માર્કેટમાં બેસો? આજ માર્કેટમાં. તો માણાવદરનું આ માર્કેટ પહેલાં પણ જેવું હતું એવું છે કે કંઈ ડેવલપમેન્ટ થયું છે? નહીં, કોઈ વસ્તુ ડેવલપમેન્ટ નથી. જોઈ લ્યો ને, આ માર્કેટ હવે પડવા આવી છે તો એનું કોઈ ડેવલપમેન્ટ થયું નથી. ને આમાં રસ્તા જોઈ લ્યો કે આમાં કાંઈ બન્યું હોય, કોઈ સુધારો વધારો થયો હોય તો જોઈ લ્યો. બધું એમને છે. ટ્રાફિકની સમસ્યા નડે? ટ્રાફિકની સમસ્યા તો એની કામગીરી કરે પણ તો આમાં ગમે ત્યાં ગમે, કારણ કે પાર્કિંગની કોઈ સુવિધા નથી, રસ્તા હાકડા છે. એટલે એ માટે તો પબ્લિક તો ગમે ત્યાં મૂકી જ દેવાની છે. કોઈ સુવિધા સરકારે કાંઈ બનાવી હોય કે હાલો આ પાર્કિંગ છે પ્લોટ, તો એમાં આપણે પાર્કિંગ કરી શકીએ ગાડી, એવી કોઈ તો માણાવદરમાં સુવિધા છે ને. કે એના માટે કાંઈક થોડીક સરકાર વિચારણ કરે કે ભાઈ કાંઈક પબ્લિકને વ્યવસ્થિત પાર્કિંગ મળે ને એવું કાંઈક કરે તો એમાં કાંઈક થાય એમાં. બાકી તો આ નાની જગ્યા છે ને એમાં માર્કેટવાળા નાના માણસો બધે ધંધો કરે છે, લારીવાળા છે, કોઈ આ તે, તો ટ્રાફિકની સમસ્યા તો રહેવાની જ છે. ચલો, એક નવું જાણવા મળ્યું અહીંયાથી કે ટ્રાફિકની સમસ્યા પણ અહીંયાનો ઘણો એવો મોટો મુદ્દો છે. જૂનાગઢ જિલ્લામાં આવતી માણાવદર વિધાનસભા બેઠક, જ્યાંથી કોંગ્રેસમાં રહેલા ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પક્ષ પલટો કર્યો અને ભાજપમાં જોડાયા. અને આ વખતે ભાજપમાંથી અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી છે, તો સામે કોંગ્રેસમાંથી હરિ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. એટલે કે 22 વર્ષ બાદ પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ આ બેઠક પર જામવાનો છે. તો આ એપિસોડમાં મુલાકાત કરવી છે અરવિંદ લાડાણી સાથે. ચલો અરવિંદ લાડાણીને મળીએ, અહીંયાના સ્થાનિક પ્રશ્નોને લઈને વાત કરીએ. પંચાયતથી જેણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી, કોંગ્રેસમાં રહી ધારાસભ્ય પણ બન્યા, પણ 2024ની લોકસભાની ચૂંટણી આવી, પક્ષ પલટો કર્યો, કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા. એવા અરવિંદ લાડાણી સાથે આજે મુલાકાત કરવી છે માણાવદર બેઠક પરથી. તેઓ ભાજપના અત્યારે ઉમેદવાર છે. અરવિંદભાઈ નમસ્કાર. નમસ્કાર. અરવિંદભાઈ, માણાવદરના લોકોએ જ્યારે કોંગ્રેસમાં તમે હતા ત્યારે ખોબલે ખોબલે મત આપ્યા, ને એવું તો શું થયું કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા? મારા વિસ્તારના વિકાસ માટે ઘણું બધું મનોમંથન કર્યા પછી મેં વિચાર્યું કે સરકાર સાથે હોય તો આપણાથી આ વિસ્તારના અણઉકેલ જે કાંઈ પ્રશ્નો હોય
એ બધા ઉકેલ કરવામાં પણ સરળતા રહી એટલા માટે અમે ફેરફાર કર્યો. અચ્છા, એવા તો કયા કયા પ્રશ્નો હતા જેના કારણે તમારે આખો પક્ષ બદલવો પડ્યો? આ વિસ્તારના ઘણા બધા પ્રશ્નો છે. એમાં ખાસ કરીને અમારે અહીં 2 નદી નીકળે છે, ઓઝત નદી અને ભાજત નદી. આ 2 વધુ વરસાદ થવાથી દર વખતે અમે ઘેડ વિસ્તારમાં આવીએ એટલે ખેડૂતના ખેતરોમાં વારંવાર નુકસાની થાય. નદી એકદમ જે હાકડી થઈ ગઈ છે એની સરકારમાં અમારી પણ માગણી ને અગાઉની પણ હતી કે આ નદીઓ છે એ ઊંડી અને પોળી થવી જોઈએ. ખાસ મારો હેતુ આ છે. વિપક્ષમાં હતા ત્યારે રજૂઆત કરી હતી ક્યારે? જે આ રજૂઆત કરેલ છે અને ધારાસભામાં રજૂઆત કરેલ હતી. તેમ છતાં પણ એક પણ પ્રશ્નોનું આજે પણ નિરાકરણ આ બેઠક ઉપર કેમ નથી આપ્યું? ના, નિરાકરણમાં તો એવું છે, આ તો લાંબા ગાળાનો વિષય છે. સરકાર આને આખી પોલિસી જાહેર કરે, આની ગ્રાન્ટ મંજૂર કરે, પછી આગળની કાર્યવાહી થાય. 22 વર્ષ પછી માણાવદર બેઠક પર કડવા પાટીદાર વર્સિસ કાઢવા પાટીદારનો જંગ છે. આ વખતે વોટનું વિભાજન કેવી રીતે જોઈ રહ્યા છો? એ તો લોકો નક્કી કરશે. જનતા સાથ આપશે? હા, 100%. કોંગ્રેસમાં હતા એટલા માટે જનતાએ આપનો ચહેરો પસંદ કર્યો હતો, પણ હવે ભાજપમાં છો. મારી વ્યક્તિગત જે કામ કરવાની થિયરી છે, લોકો એ જોઈને મને મત આપશે. જવાહર ચાવડાનો આ બેઠક ઉપર દબદબો રહ્યો છે વર્ષોથી. આપની સામે હાર્યા પણ છે, જીત્યા પણ છે. એમના કાર્યકર્તાઓનો સાથ મળી રહ્યો છે આપને? જી પુષ્કળ. કેવી રીતે? તમામ ભાજપમાં જે જવાહરભાઈ ની સાથે આવેલા જે છે એ પણ અને જૂનું ભાજપ, અમે બધા સાથે સંકલનથી તમામ આ વિસ્તારમાં કામ કરીએ. કયા કયા મુદ્દાઓને લઈને અરવિંદભાઈ તમે લોકોની વચ્ચે જઈ રહ્યા છો? મારા મેઇન મુદ્દા જે તમને કીધું એમ, બંને નદી અમારી જે નીકળે એ, સેકન્ડમાં આ ગામડાની અંદર જે રસ્તાના પ્રશ્નો છે એ સિવાય સિંચાઈના પ્રશ્નો, ખાસ આ 3 મારી પ્રાયોરિટી રહે. ઓકે. અને પાણીનો પ્રશ્નની વાત કરીએ. માણાવદરમાં પાણીનો પ્રશ્ન સૌથી મોટો છે. વર્ષોથી આ માંગ પણ થઈ રહી છે. આજે પણ અઠવાડિયે પાણી આવે છે, ભર ઉનાળો, તડકો કેટલો અધધ છે. એવામાં લોકોને સર્વાઈવ કરવું બહુ જ મુશ્કેલ પડી જાય છે. તો આ પરિસ્થિતિનું નિરાકરણ હજુ સુધી કેમ નથી થઈ? માણાવદર શહેરની અંદર લોકલ કોઈ એવા પોઈન્ટ નથી જેથી કરીને પાણીનો પ્રશ્ન હલ થઈ શકે. આના માટે અમે લાંબા ગાળાની યોજના બનાવીને કાયમી માણાવદરને છેલ્લે નહીં તો એકાત્રા પાણી મળવું જોઈએ એવું અમારું આયોજન રહે. તો આપ કોંગ્રેસમાં હતા ત્યારે પ્રશ્નને લઈને કોઈ વાતચીત કરી હતી? જે સરકારમાં રજૂઆત કરેલી જ છે. અમે દરખાસ્ત કરેલી છે કે ભાઈ માણાવદરને કાયમી પાણી મળી રહે એવું સ્ત્રોત ગોતો. તો સરકાર તરફથી કોઈ જવાબ આપને મળ્યો તો? જી હા, આ બાબત વિચારણા હેઠળ છે. અરવિંદભાઈ, કોંગ્રેસના ઉમેદવાર છે હીરાભાઈ, એવું કહી રહ્યા છે કે અત્યાર સુધી જ્યારે ભાજપ સત્તામાં હતું તેમ છતાં પણ કોઈ પ્રશ્નોનો ઉકેલ નથી લાવી શક્યું, તો હવે પણ નહીં થઈ શકે એવો દાવો કરે છે. જો કોંગ્રેસ સત્તામાં આવે છે, કોંગ્રેસ ચૂંટાઈના બેઠક પરથી આવે છે, તો જે પ્રશ્નોનું નિરાકરણ આવશે. એ એની માનસિકતા છે. કોંગ્રેસના ઉમેદવાર જે કહે છે એ એની માનસિકતા છે. સરકાર અત્યારે કોની છે? અહીં ભાજપની સરકાર છે. હું ભાજપમાંથી લડું છું એટલે મારા મનમાં એ વિચાર એનો ખોટો છે એમ. અચ્છા, તમે જ્યારે ધારાસભ્ય હતા ત્યારે તમે માણાવદર માટે શું કર્યું? માણાવદરમાં અવારનવાર જે કાંઈ પ્રશ્નો લોકલ હતા બધે કાયમી લોકોની પડખે રહી અને એના ઉકેલ કાઢ્યા. કયા એવા 5 પ્રશ્નો છે જેનો ઉકેલ આવ્યો? અત્યાર સુધી નોર્મલ પ્રશ્નો જે હાલતા હતા, કોઈ વીજળીના પ્રશ્નો હોય, કોઈ સામાન્ય રસ્તાના હોય કે ડામર પેચ કરવાના હોય રસ્તાના, આવા બધા લોકલ પ્રશ્નો માટે હતા. અને મેઇન જે વસ્તુ અમારી જે હતી નદી પોળી કરવાની, ઊંડી કરવાની માગણી, અમે સરકારમાં દરખાસ્ત કરેલી. રોડ રસ્તાનું જે નવા બનાવવાનું થાય, નોન પ્લાનમાં થાય, એ સરકારમાં અમે દરખાસ્તો કરેલી છે. આપ પણ ખેડૂત પુત્ર છો, ખેડૂત પરિવારમાંથી આવો છો એટલે ખેડૂતોની વ્યથા તો આપ બખૂબી જાણતા હશો. આજે પણ પાક વીમાના પૈસા ઘણા બધા ખેડૂતો છે જેને નથી મળ્યા, તો એ લોકોને પૈસા મળે. આ સાથે જ જેટલી પણ ટેકાના ભાવની વાત કરીએ એ પણ લોકો સુધી પહોંચે, ખેડૂતો સુધી પહોંચે, એ માટે શું કરશો? જે વીમાના છેલ્લા પૈસા જે બાકી સરકારમાં કાંઈ હાલે છે, કોર્ટ મેટલ એ હાલે છે, આમાં જ્યાં હશે ત્યાં અમે સરકાર આરે સંકલન કરી અને ખેડૂતને વળતરમાં વીમાના પૈસા મળે એવી 100% કાર્યવાહી કરશું. ચલો, આ તો વીમાની વાત થઈ, વળતરની વાત થઈ, પણ જ્યારે પાણી આવતું હોય છે, વરસાદ આવે, ઓજત અને બંને ડેમ ઉભરાઈ જતા હોય છે, તો આસપાસના જેટલા પણ ગામડાઓ છે એની અંદર પાણી ઘૂસી જતું, એમ લગભગ એમાં આપનું ગામ પણ છે, તો એ પાણી ઘૂસી જતા જેના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન પણ થાય છે. એના વળતરની માંગ ઘણા સમયથી થઈ રહી છે. વળતરની માંગ થઈ, જે તે વખતે સરકારને અમે રજૂઆત કરી હતી અને સરકારે એની ટીમ નિયમી હતી અને એનું સર્વે પણ થયું હતું. સર્વેમાં જે લોકોએ અરજી કરેલ હતી એ બધાની સર્વે કરી અને વળતર આપેલ છે. હજુ પણ અરવિંદભાઈ ઘણા એવા ખેડૂતો છે જે કહી રહ્યા છે કે વળતર નથી મળ્યું.
ના, એમાં અડધી નહીં કરી હોય ને એને જ નહીં મળ્યું હોય. સરકારે નિયમ પોલિસી નક્કી કરી હતી કે ભાઈ આવે ને અડધી કરી દેવાની. એના માટે સર્વેની ટીમે દરેક ગામડે ગઈ હતી. કયા કયા ગામમાં માણાવદરના કયા એટલા ગામોમાં સર્વે થયો તો અને ખરેખરમાં વળતર મળ્યું છે? અમારા ઘેરના જે ગામડા લાગુ પડે કે જ્યાં ઓઝત અને ભાદરનું પાણી ફરી વળે એવા ગામડામાં સર્વે થયું હતું. આ સાથે જ સરકારી યોજનાઓની વાત કરીએ, જ્યાં સરકાર ઘરનું ઘર આપવાની વાત કરે છે, નલ સે જલની યોજનાઓની વાત થઈ રહી છે, તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કઈ કઈ યોજનાઓ ખરેખરમાં લોકોને મળી છે? નલ સે જલ યોજનાની કામગીરી અહીં ચાલુ જ છે. આ સિવાય ઓઝત ભાદર 2 ડેમથી અહીંયા પાણી પહોંચાડવા માટેની જે પાઇપલાઇનની આખી યોજના છે સંપની બધી, એ પણ યોજના લગભગ કામગીરી પૂર્ણ 80% જેવી થઈ ગઈ છે. શાળા કોલેજની વાત કરીએ, આ સાથે જ હોસ્પિટલની વાત કરીએ. માણાવદર વિસ્તાર અને છેવાડાના ગામડાઓ ઘણા બધા છે જ્યાં PHC સેન્ટરની, CHC સેન્ટરની આજે પણ જરૂરિયાત છે, જે આજે પણ નથી. તો એને વિકસાવવા માટે શું કરશે? ના, ઘણા બધા ગામડામાં PHC CHC સેન્ટર માણાવદર તાલુકામાં, 3 તાલુકામાં જ છે. ઓલરેડી માણાવદરની અંદર એક મોટી હોસ્પિટલ મંજૂર થઈ ગયેલ છે, ડિમોલેશન થઈ ગયું, એની કામગીરી પણ હમણાં ચાલુ થશે. કેટલા સમયમાં એ હોસ્પિટલ લોકોને મળશે? હવે તો જ્યારે બાંધકામ પૂરું થાય, કોન્ટ્રાક્ટર પૂરું કરે ત્યારે મળે. અને શાળા કોલેજની વાત કરીએ, ડેવલપમેન્ટની વાત તો સરકાર ઘણી બધી કરે છે કે સ્ટુડન્ટ આગળ જાય, વિદ્યાર્થીઓ આગળ જાય, સારું ભણતર મળે. તો સારી એવી શાળાઓ, સારું એવું ભણતર વિદ્યાર્થીઓને મળી રહે એ માટે શું કરશો? માણાવદરની અંદર સરકારની પોલિસી જે કાંઈ આવે એ ઉપરાંત વધારાની કોઈ ગવર્મેન્ટની સ્કૂલો કે કોલેજો આવે એ પણ મારા પ્રયત્ન રહે. વિધાનસભામાં અત્યાર સુધી કયા કયા પ્રશ્નો અરવિંદભાઈ આપે ઉઠાવ્યા છે? વિધાનસભામાં અમારા જે લોકલ પ્રશ્નો હોય, ખાસ તો મારા પ્રશ્ન જ્યારે રજૂઆત અને અમારો ત્યાં વારો આવતો હોય ત્યારે મેં આ બંને નદીનો પ્રશ્ન હતો, રસ્તાનો પ્રશ્ન હતો, નોન પ્લાનના રસ્તાનો, આવા જ પ્રશ્નો ઉઠાવેલા. મુખ્યમંત્રી સાથે મુલાકાત થઈ આપની? મુખ્યમંત્રી સાથે આપને ત્યારે કઈ કઈ વાતો થઈ? રસ્તા બાબતની એની પાસે ડિપાર્ટમેન્ટ છે. તો મુખ્યમંત્રીએ સામે જવાબમાં આપને કંઈક તો કહ્યું હશે? ના, કીધું તો ને 100% કે કાંઈ વાંધો નહીં, અમે પણ વિચારીએ સરકારની જે યોજના જે તાલુકામાં જે વિસ્તારમાં જેને લાગુ પડતી બધી અમે લાભ આપશું. આ તો મુખ્યમંત્રી સાથેની વાતચીત આપણે કરી. તમે કહ્યું કે જ્યારે પણ વાત થઈ છે ત્યારે એમણે કહ્યું છે કે જે પ્રશ્નો છે એ પૂરા કરવામાં આવશે. હવે તમે ભાજપમાં છો, તમારી સાથે તમે કોંગ્રેસમાં હતા ત્યારે ઘણા બધા નેતાઓ કોંગ્રેસમાં પણ હતા, એ અત્યારે તમારી સાથે સાથે એ પણ ભાજપમાં છે. જેમ કે અર્જુનભાઈની વાત કરી લો, તમારી પણ વાત કરી લો. તો તમને લાગે છે કે કોંગ્રેસને મજબૂત કરવાની જગ્યાએ કોંગ્રેસમાંથી નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે? હા, એ બધાની હોવાની પર્સનલ મેટર હોય છે. મને મારા વિસ્તાર સિવાય હું ક્યાંય બીજે બુદ્ધિ બગાડતો નથી. મારા વિસ્તારનો વિકાસ કેમ થાય એના માટે જે કરવું પડે એ જ કરવાનું હોય. તો કોંગ્રેસમાં જે જગ્યા જોઈતી હતી આપને નથી મળી એટલા માટે ભાજપમાં પ્રશ્ન જ ક્યાં તો ધારાસભ્ય તરીકે હું હતો જ, સત્તામાં જ કોંગ્રેસ નહોતી, મારે એની અપેક્ષા જ ના હોય. નથી ભાજપમાં મારી કોઈ એવી અપેક્ષા નથી ચૂંટાયા પછી મારે હોદ્દો જોઈએ કે આ જોઈએ. પાર્ટી જે નિર્ણય કરે એ નક્કી કરવાનું હોય અને મારે મારા વિસ્તારનો વિકાસ કરવાનો હોય. અચ્છા, તો તમે આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છો, અત્યારે ભાજપમાં છો, તો જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે વાતચીત થઈ હતી આપની કે આ બેઠક પરથી હું ચૂંટણી લડીશ વિધાનસભાની? નહીં, એવી કોઈ નહીં. પાર્ટી ટિકિટ આપે તો લડવાનું. હું કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાણો. ભાજપમાં પછી પાર્ટીને યોગ્ય લાગે તો આપણને ટિકિટ આપે. આ વખતે પાર્ટીને યોગ્ય લાગ્યું કે અરવિંદભાઈને ટિકિટ આપશું તો બેઠક જીતશું? તો જ આજ મેં ફોર્મ ભર્યું હોય ને. અચ્છા, કેટલા મતથી જીતવાની અપેક્ષાઓ છે? એની અત્યારે કોઈ ચોક્કસ ટાર્ગેટ નહીં કહી શકું, પણ કલ્પના બહાર રિઝલ્ટ આવશે. અચ્છા, કલ્પના બહાર રિઝલ્ટની વાત કરી રહ્યા છો. લોકસભામાં તો 5 લાખનો ટાર્ગેટ માન્યો છે, તો વિધાનસભામાં તમારા મત વિસ્તારમાં તમને શું લાગે છે? આ વિસ્તારમાં ઘણું બધું સારું લાગે, પણ જે શબ્દકારો કલ્પના બહાર એટલે અગાઉની જે લીડ હતી એનાથી પણ વધીને આવશે. અપેક્ષા રાખીએ કે તમે જે કહી રહ્યા છો એ આ બેઠક ઉપર થાય અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ખરેખરમાં થશે? 100% થશે. સરકાર સાથે છે એટલે થશે. અને મારી ફરજ આવે લોકો વતી કે મારે હું કામ કરવા સરકારમાં હું રજૂઆત કરવી.